જય દ્વારકાધીશ મિત્રો બધાને પહેલાં તો મકર સંક્રાંતિની ઘણી ઘણી શુભકામનાઓ અને આવનારો વર્ષ તમારો બધો હારો નીવડે. અને અત્યારના ટાબરિયાને તો ઘણું સારો છે કે ફિરકી ને પતંગ ને હારા હારા ફૂદડાવાળી પતંગ ને મોટી પતંગ નનકી પતંગ બધાને કાનિયા બાંધતા આવડે છે. અને એક આપણા જમાનામાં હતો, મતલબ કે આપણા બાળપણમાં કે પહેલાં તો પતંગની રજાની જ મજા હોતી કે ભાઈ એક દી રજા જડે પતંગ ચગાવવાની અને 10 દી મોર એની તૈયારીઓ કરી હોય, રૂપિયા ભેગા કર્યા હોય, 3 થી 4 રૂપિયા ભેગા થાય ને એમાં રૂપિયાની આવે પતંગ ને 2 રૂપિયાનું ઢેરો ને રૂપિયાનું લીધો હોય ખાતાનું. અને એમાં વાહે 3-4 ભાઈબંધ હોય, એના વચ્ચે એક જ પતંગ હોય પાછી. એમાં એક મુકાવતો હોય ને એક ચકી મારતો હોય. એમાં 3 વાર તો પતંગ એટલા સારું એથી ઉતારે કાનિયાની જગ્યા બદલાવે, માપ બરોબર ના આવ્યો હોય. અને એમાં વળી એવું નથી કહેતા પતંગ આમ એક બાજુ વળી જાય તો કાનડો બાંધે, ઓ બાજુ ઓલી બાજુ પૂંછડી બાંધે ને આ બધો કરીને માન બપોરે પતંગ ચગાવી હોય. અને એમાં તેદી કોક બજારા હોય ને એ પાયલ દોયા વાળો આવીને પાસે આંટી લેવા આવે. અમારા પાસેથી 2 રૂપિયા વાળી ઢેરી હોય ને એમાં આંટીની બીકથી ભાગી પરા. અને પરા ભાગતા ભાગતા વચ્ચે જો વીજ લાઈન વાળો વાયર આવી જાય તો એ અમારી પતંગ તો હું જ આંટી મારીને લૂડરી જાય. વાય આખો દી ઉત્તરાયણ શું એ ઉપાધી હોય કે એ પતંગ હેઠી કેમ ઉતારી. એટલે આંટીયું ના કે કાપ્યા ના ઢીલ દીધા ના મોહમાં ન હોય. અમાને તો બસ એક જ અમારી પતંગ હવામાં ઉડવી જોઈએ, ગમે એમ થાય. આની અમારી તેદી મજા હતી. આ આંટિયાના મોહ તો હવે લુખી મોજ કહેવાય ને, લૂડરી જાય અમારી. કેને કેને આવી લુખી મોજ કરી હે કમેન્ટમાં જણાવજો. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે.